એમની વારંવાર રજૂઆત હતી કે સરપંચ આ રસ્તો બંધ થઈ ગયો છે, બાવળ તમે કપાવતા નથી, ટોંકાની આજુબાજુ આટલું બધું બાવળ છે, તમે કપાવતા નથી, ટોંકા અપાય, બોર ચાલુ કરવા જવું હોય તો કઈ રીતે જાઉં, સમસ્યા ખૂબ હતી. એ વ્યક્તિને અમે વારંવાર 2-3 વખત કીધીને ગામ લોકોની વારંવાર રજૂઆત પણ આવતી હતી કે આ દબાણ કેમ તમે હટાવતા નથી. એટલે અમે આ દબાણનો પ્રોગ્રામ રાખ્યો છે અને આગળથી પોલીસ પ્રોટેક્શન અધિકારીઓ અને તમામ જેસીબી મશીનની અત્યારે કામગીરી ચાલુ દબાણ હટાવવાની કરી છે. અધિકારીઓ વિસ્તરણ અધિકારી છે અને 4 સ્ટાફ તલાટીશ્રીઓ છે અલગ અલગ સજાના, અને પોલીસ સ્ટાફ પણ આવેલો છે. હવે આના પછી અહીંયા અમારે રિંગ બોર મંજૂર થયેલો છે, ત્યાં ટોંકાની પાસે અમારે બોર કરવા માટે કંઈ આ બધું સફાઈ કરે એમાં છૂટકો જ નહોતો. 4 મહિનાથી બોર મંજૂર થયેલો પડ્યો હતો. એટલે બોર થાય તો ગામની પાણીની સમસ્યા પણ હલ થાય, એના માટે આ બધું દબાણ હટાવવાનો પ્રોગ્રામ આજે અમારે લીધો છે. અમે આટલું આપનું નામ? મારું નામ ઉમાભાઈ ભેમાભાઈ પટેલ. અને વારંવાર લોકોની પણ 2 વર્ષથી રજૂઆત હતી કે આ દબાણ કેમ હટાવતા નથી. એટલે છેવટે દબાણ ગોચરનું તમામ દબાણ મેં હટાવી નાખેલું હતું ને હવે આ ગામ તો થોડું બાકી હતું, એ પણ હવે તમામ નિકાલ થઈ જશે એનો પણ.